નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। હોટલમાં ખાવાના શોખીનો સાવધાન થઈ જજો। વડોદરામાં હોટલમાંથી સૂપમાં ગરોળી આવી છે। તરસાલી હાઈવે ઉપર આવેલી હોટલમાં સૂપમાં પીરસવામાં નીકળી મરેલી ગરોળી। જોકે ઘણા લોકો ગરોળીવાળું અડધું સૂપ પી ગયા હતા। ગ્રાહકને ખબર પડતા જ હોટલ મેનેજરનો ઉધડો લીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જોકે હાલ તરસાલી હાઈવે ઉપર આવેલી છે આ હોટલ, જ્યાં સૂપમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવી રહ્યું છે। સૂપમાંથી મરેલી ગરોળી નીકળી છે। જોકે ગરોળીવાળું સૂપ અડધા લોકો પી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ગ્રાહકને ખબર પડતા જ હોટલ મેનેજરનો ઉધડો લીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે। તરસાલી હાઈવે ઉપર આવેલી હોટલની આ સમગ્ર ઘટના બનેલી છે। હોટલમાંથી સૂપમાં ગરોળી આવી હોવાનું સામે આવ્યું છે। તરસાલી હાઈવે ઉપર આ હોટલ આવેલી છે। પીરસવામાં આવેલા સૂપમાં મરેલી ગરોળી નીકળી છે। જોકે ગ્રાહકને ખબર પડતા જ હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો। ગરોળીવાળું અડધું સૂપ લોકો પી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે પીરસવામાં આવેલા સૂપમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી રહી છે। જોકે હોટલમાં સૂપમાં ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે વડોદરાની આ સમગ્ર ઘટના બનેલી છે। હોટલમાં સૂપમાંથી ગરોળી નીકળી છે। તરસાલી હાઈવે ઉપર આ હોટલ આવેલી છે। ત્યારે આ હોટલમાં કે પીરસવામાં આવેલા સૂપમાંથી મરેલી ગરોળી નીકળી છે। ઘણા લોકો ગરોળીવાળું સૂપ પી ગયા હતા। ગ્રાહકને ખબર પડતા જ હોટલ મેનેજરનો ઉધડો લીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે।